चिंगारी कोई भड़के तो सावन उसे बुझाए, सावन जो आग लगाए उसे कौन बुझाए। આ જૂની હિન્દી ફિલ્મનું જાણીતું ગીત છે। હાલમાં વડોદરા જિલ્લાના ડભોઈમાં કરનાળી ખાતે નર્મદા કિનારે આવેલા કુબેર ભંડારીના મંદિરને બરોબર લાગુ પડે છે। મંદિરમાં લોકો સામાન્ય રીતે માનસિક શાંતિ અને આસ્થા માટે આવતા હોય છે। હવે તે જ મંદિર શ્રદ્ધાના બદલે સ્મરણાંગન બને ત્યારે શું થાય? ગુજરાતના જાણીતા કુબેર ભંડારી મંદિરમાં બિલકુલ આવું જ થઈ રહ્યું છે। કુબેર ભંડારી મંદિરના ટ્રસ્ટીઓ રીતસરના સામસામે છે। 5 ટ્રસ્ટીઓમાં 2 જૂથ પડી ગયા છે। તેમાં 2 ટ્રસ્ટી હિન્દી ભાષી અને 3 ટ્રસ્ટી ગુજરાતી છે। આ ટ્રસ્ટીઓ એવા બાખડ્યા છે કે આખો મામલો ચેરિટી કમિશનર સુધી ગયો છે। કુબેર ભંડારી મંદિરના વહીવટમાં 3 ટ્રસ્ટીઓએ નાણાકીય વ્યવહારના આક્ષેપો કર્યા છે। 3 ગુજરાતી ટ્રસ્ટીઓ પરિંદુભાઈ ભગત, ભરતભાઈ ભગત અને નિરંજનભાઈ વૈદ્યએ સામેના 2 ટ્રસ્ટી મહંત નંદગીરી ગુરુ નિરંજન દેવ અને મહંત દિનેશગીરી સામે અરજી કરી છે। આના પગલે ચેરિટી કમિશનરે મંદિરના વહીવટને લઈને સ્થિતિ જાળવવા 11મી એપ્રિલ સુધી કોઈ પણ પ્રકારની નાણાકીય કામગીરી ન કરવાનો આદેશ આપ્યો હતો। निरंजनी पंचायती अखाड़ा कुबेरेश्वर महादेव मंदिर कुबेर भंडारी मंदिर में आज अमावस्या का दिन है। शनिवार के जो अमावस्या होती है इसको बड़ी अमावस्याओं के रूप में गिना जाता है, जिसमें सभी भक्त लोग की मनोकामनाएं तुरंत पूर्ण होती है। ऐसी मनोकामनाएं जिनकी भी जितने भी आने वाले श्रद्धालु हैं उन सब की मनोरथ पूर्ण हो। जितने भी श्रद्धालुगण हैं कुबेर दादा का भव्य रूप से श्रृंगार, आज अंगूर की श्रृंगार द्राक्ष के द्वारा कुबेर दादा का श्रृंगार किया गया है। साथ में कुबेर दादा के भक्तों के लिए द्राक्ष का प्रसाद भी वितरण हो रहा है और जितने भी भक्त लोग हैं सब लोग बहुत प्रसन्न हैं। सब लोगों की मनोकामनाएं पूर्ण हो रही है। इसीलिए नित्य दिन हर अमावस्या को यहाँ पर भीड़ प्रतिदिन बढ़ती जा रही है। यही प्रामाणिकता दर्शाती है कि कुबेर दादा का आशीर्वाद यहाँ पर आने वाले सभी भक्तों को पूर्ण रूप से मिल रहा है। सभी भक्तों से निवेदन करते हैं कुबेर दादा का दर्शन करते समय, माँ नर्मदा मैया में स्नान करते समय साफ सफाई का ध्यान दें, भजन करते हुए कुबेर दादा का नाम का स्मरण करें, महाकाली माँ का दर्शन करें। આના કારણે પરિસ્થિતિ એવી આવી હતી કે કુબેર ભંડારી મંદિરને તાળા લાગી ગયા હતા અને અમાસના દિવસે પણ લોકો દર્શન ન કરી શકે તેવી સ્થિતિ ઉદ્ભવી હતી। આ વિવાદ એટલો બધો વકર્યો છે કે સ્થાનિક ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ તેમાં ચંપલાવવું પડ્યું છે। તેમણે આ વિવાદનો ઉકેલ લાવવા માટેની દિશામાં પ્રયત્નો પણ આદર્યા છે। વર્ષોથી અહીંયા આવું છું, લગભગ 26-27 વર્ષ થયા। વદ 11ના દિવસે આવું છું। શરૂઆત અમાસથી કરેલી। આજે શનિવારી અમાસ છે અને શનિવારી અમાસના દિવસે આજે કુબેર દાદાના કપાટ ખોલવા માટેનો મને જે લાવો મળ્યો છે એટલે કુબેર દાદાનો આભાર માનું છું કે એમને આ લાવો આપ્યો અને એમની ઈચ્છા હશે ત્યારે આવીને કપાટ ખોલીશ। પણ જે રીતે અત્યારે કુબેરના દર્શન માટે ભક્તો પધારી રહ્યા છે અત્યારે મને કહેવામાં આવ્યું 9 વાગ્યાથી લોકો આવ્યા છે અને 12 વાગ્યા સુધી બેસીને 12 વાગ્યા પછી કપાટ ખુલે પછી જ દર્શન કરતા હોય છે લાઈનમાં। અને આજે નાદેડના ધારાસભ્ય પણ અહીંયા આગળ દર્શન એમના ગ્રુપ સાથે આવ્યા છે। એટલે લોકોનો વિશ્વાસ કુબેર દાદા પર વધતો જાય છે અને કુબેર દાદાની કૃપા તમામ લોકો પર વરસતી રહે એવી પ્રાર્થના પણ કરું છું। જે રીતે કુબેરનો વિકાસ થઈ રહ્યો છે અને આજે અહીંયાથી એવું કહેવામાં પણ આવ્યું છે કે હવે મંદિર દ્વારા કરનાળીનો સમગ્ર કરનાળી ગામનો પણ વિકાસ હાથ ધરવામાં આવશે। એટલે કરનાળી ગામને કુબેર મંદિર દત્તક લેશે, ટ્રસ્ટ દત્તક લેશે અને એના દ્વારા અને જરૂર પડે નિરંજની અખાડા ટ્રસ્ટ પણ એમાં સહયોગ આપશે અને કરનાળી ગામનો વિકાસ કરશે। ત્યારે હું નિરંજની અખાડાના તમામ સંતોનો પણ આભાર માનું છું। આ વિવાદના કારણે પરિસ્થિતિ એવી આવી હતી કે શનિવારે અમાસ હતી, તે દિવસે હજારો ભાવિકો દર્શન વગરના રહી જાય તેમ માનવામાં આવતું હતું। આ તણાવગ્રસ્ત વાતાવરણમાં શૈલેષ મહેતા મોડી રાત્રે 12 વાગ્યે મંદિર પહોંચ્યા અને કપાટ ખોલીને અમાસના દર્શન ભક્તો માટે ખુલ્લા મુકાવ્યા। આમ તેમની મધ્યસ્થીએ ભક્તોને રજડાવતા અટકાવ્યા હતા। શૈલેષ મહેતાએ ટ્રસ્ટી મંડળ અને પૂજારીઓ સાથે પોલીસ સ્ટેશને જઈને હાલમાં કામચલાઉ ઉકેલ લાવવામાં સફળતા મેળવતા મંદિરના દરવાજા ખોલ્યા હતા।
આશ્ચર્યની વાત તો એ છે કે હજુ 1.5 વર્ષ પહેલા જ કુબેર ભંડારી મંદિરમાં શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીઓ સાથે નવા ટ્રસ્ટી મંડળની રચના થઈ હતી. આટલા ટૂંકા ગાળામાં મંદિરના વહીવટી અંગે ટ્રસ્ટના સભ્યોમાં વાદ વિવાદ અને વિખવાદ ઊભો થયો છે. ચેરિટી કમિશનર પાસે ગયેલા નિરંજન વૈદ્ય, ભરત ભગત અને પરિંદુ ભગતનો દાવો છે કે મંદિરના વહીવટ યોગ્ય રીતે થતા નથી. બે હિન્દી ભાષી ટ્રસ્ટીઓ તેમની દાદાગીરી કરી રહ્યા છે. મંદિરમાં દર્શનાર્થે આવતા શિવ ભક્તોએ પણ આશ્ચર્ય થઈ રહ્યું છે કે આ વિવાદ શેનો છે. શું ટ્રસ્ટીઓની નજર કુબેરના ખજાના ઉપર છે કે ટ્રસ્ટીઓ બે જુદા જુદા પ્રાંતના હોવાના લીધે આ વિવાદ થયો છે? આ સિવાય ટ્રસ્ટી મંડળમાં કોઈ દાદાગીરી કરી રહ્યું છે કે ટ્રસ્ટી મંડળના સભ્યોના અહમ ઘવાયા હોવાના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે? શું આ વિવાદની પાછળ જૂના જોગીઓનો હાથ છે? જેવા અનેક સવાલો મંદિરના દર્શનાર્થે આવતા શિવ ભક્તોમાં મનમાં થઈ રહ્યા છે. આ બતાવે છે કે આ વિવાદ હવે શ્રદ્ધાળુઓ પર પણ અસર કરી રહ્યો છે. ચેરિટી કમિશનરના આદેશનો ભંગ કરીને શુક્રવારે જ મંદિરના તુષાર ભટ્ટ સહિતના પૂજારીઓને પંચાયતી અખાડાના ટ્રસ્ટીઓ દ્વારા બાઉન્સર બોલાવી ટીંગાટોળી કરીને મંદિરની બહાર હાંકી કાઢવામાં આવતા સમગ્ર વાતાવરણ ગરમ થઈ ગયું હતું. તેના પગલે મંદિરના સંકુલમાં તરત જ પોલીસ બોલાવી પડી હતી. પોલીસે પછી બધાને મંદિરમાંથી બહાર કાઢીને મંદિરને તેના સંરક્ષણ હેઠળ લીધું હતું અને જેથી આગળ કોઈ વિવાદ ન થાય આ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. આ બંને ટ્રસ્ટીઓ પંચાયતી અખાડા સાથે જોડાયેલા છે. ત્રણેય ગુજરાતી ટ્રસ્ટીઓનો આક્ષેપ છે કે આ બંને ટ્રસ્ટીઓ મંદિરના લાખો રૂપિયા પંચાયતી અખાડાના ખાતામાં ટ્રાન્સફર કરી રહ્યા છે. તેથી તેઓના હસ્તક મંદિરની વિવિધ કામગીરી અને વહીવટને રોકવાની રજૂઆત કરી હતી. આના પગલે ચેરિટી કમિશનરે મહંત દિનેશગીરી અને મહંત નંદગીરી ગુરુ નિરંજન દેવ પર મંદિરનો વહીવટ કરવા પર 11મી એપ્રિલ સુધી પ્રતિબંધ ફરમાવ્યો હતો. ત્રણેય ટ્રસ્ટીઓની વિનંતીના પગલે પછી આ મનાઈ હુકમ 15 મે સુધી લંબાવી આપવામાં આવ્યો છે. ટ્રસ્ટીઓનો આરોપ છે કે મહંત નંદગીરી અને દિનેશગીરી બરોબર લાખો રૂપિયાનો વહીવટ ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરીને કરી રહ્યા છે. આમ કરીને તેઓ 5000થી વધુ રકમના વ્યવહાર માટે ટેન્ડર બહાર પાડવાનો નિયમનો પણ ભંગ કરી રહ્યા છે. તેમણે લાખો રકમ પંચાયતી અખાડાના ખાતામાં ટ્રાન્સફર કરી છે કેમ કે તેઓ તેની સાથે જોડાયેલા છે. આમ તેઓ રીતસર મંદિરના રૂપિયાની ઉચાપત કરી રહ્યા છે તેવું તેમનું કહેવું છે. તેથી તેઓની સામેની વર્તમાન અરજીનો ચુકાદો ન આવે ત્યાં સુધી તેઓ સંસ્થાને લગતા કોઈ પણ પ્રકારના વ્યવહાર ન કરી શકે તથા ચેરિટી કમિશનર જ તેનો વહીવટ તેના હસ્તક લઈ લે તેવી પણ દાદ માંગી હતી. આ ઘટના બતાવે છે કે ગુજરાતમાં આસ્થાના કેન્દ્રો કહેવાતા મંદિરો વિવાદના કેન્દ્રો બન્યા છે. થોડા સમય પહેલા ભવનાથના અંબાજી મંદિરનો વિવાદ હતો, ભારતી બાપુના આશ્રમનો વિવાદ હતો, મહેશગીરી અને હરિગીરી વચ્ચે વિવાદ હતો અને શિવરાત્રીના મેળામાં માથાકૂટ થશે તેમ પણ કહેવાતું હતું. તેના પછી સ્વામિનારાયણ સાધુઓની સનાતન ધર્મ અંગેના બફાટનો વિવાદ ચાલ્યો, જે બતાવે છે કે ગુજરાતમાં કોઈને કોઈ બાબતને લઈને ધાર્મિક વિવાદ સતત ચાલતા રહે છે. એક વિવાદ માંડ પૂરો થયો હોય ત્યાં બીજો શરૂ થાય છે. હવે કુબેર ભંડારીના મંદિરના ટ્રસ્ટીઓનો વિવાદ તો ચેરિટી કમિશનર સુધી તો પહોંચી જ ગયો છે, પણ શું તેનો સુખદ ઉકેલ આવશે કે હવે આ વિવાદ આગળ કોર્ટમાં જશે? આ વિવાદમાં ભાષા વિવાદ કે પ્રાંતવાદનો ભૂત પણ ધૂણશે. તેની સાથે અગત્યની વાત એ છે કે આ વિવાદ ટ્રસ્ટીઓ વચ્ચે છે તો પછી ભોગ શ્રદ્ધાળુઓ શું કામ બને? ટ્રસ્ટીઓને શ્રદ્ધાળુઓનો વિચાર કેમ આવતો નથી? ટ્રસ્ટીઓમાં ટ્રસ્ટ ન હોય ત્યારે જ આ સ્થિતિ આવે છે.